નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ દોલત ભટ્ટ દ્વારા લખાયેલ કદર વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. આ વાર્તા કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાયેલ ઉપકારનો બદલો કેવી રીતે આપી શકાય તેના પર પ્રકાશ પાડે છે. દોસ્તો, વિડિયો ખૂબ મજાનો છે. અંત સુધી જોવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે. તો ચાલો દોસ્તો, વાર્તાની મોજ માણીએ. કર્ણો કી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાત્રો પર એનો કાંઠો, બારે માસ લીલો કુંજાર રહેતો. કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડક ઉડીને આંખે વર્ગે એવી. ગામમાં વસનારા માણસો ઓલ દોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી, વાલો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતા. 1000 રૂપિયાની વાંસણી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજ દાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોડીને વાલા કેસરિયાએ વડોદરાને વેગરું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું જ શું. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતે થન ગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી. કાન સોડીને દોઢે ચડાવતા, જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસણી કેડે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાત થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાર્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાઓના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કુણા હૈયા વાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોરું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોરાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા ગોદડા, ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોબી સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. ભાઈ, તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપા બોલો, કેટલાનું લેણું? આ છોકરાઓના આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો. ખેસ ફંગોરતા શેઠે કહ્યું, બોલ, રૂપિયા 500 નું બિલ ભરવું છે? એક પરને બીજી પરે કેસરિયાએ કેડેથી વાસણી છોડી મુરાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા.
સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડી વાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું. બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી અમરેલી પરગણાનું. લ્યો રામે રામ. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝારિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભારી માણસો હેબતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખોરડું કરાઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલીએ આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અળબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી, વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો, વાલા ઘર મેં હે? બીજા સાદે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની મારા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. आओ बाप आओ. तुम्हेरा नाम वाला केसरिया? हाँ बाप, हूं ज वालो केसरियो. तुमको अब्बी ने अब्बी सुबह ने अमरेली बुलाया है. मने? तुमको सुबह का फरमान है, अब्बी ने अब्बी वाला केसरिया को हाजर करो. કાક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું. મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી. ફરમાન હે, ચલો. સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે? વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં, જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગ ડોરે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ દોટ દીધી. આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાયો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા, મને ઓળખ્યો? મનમાં થયું, સુબાના મનમાં કાંઈ ઘેર સમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હું? અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટકે.
માગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે, રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. એલા તાબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો, ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરવ બક્ષીસ. તિથિ તારીખને રાજની મહોર લાગી. રાગોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.